કેમ છો? બધા મજામાં છો? આજે આપણે બનાવીશું ખાંડવી. તો તેના માટે સૌથી પહેલાં આપણે મિક્સી જારની અંદર 1 કપ પાણી નાખી લઈશું. અડધો કપ ચણાનો લોટ અને હળદર પણ થોડી નાખી દીધી છે. 4 પીસ જેટલા તીખા મરચાં તમે ઓછા નાખી શકો છો. આદું અને અડધો કપ દહીં. સ્વાદ અનુસાર મીઠું. આપણું ખાંડવીનું મિક્સર રેડી છે, તો એને પેનમાં ધીમા તાપે ગરમ કરી લઈશું. એને ઘટ્ટ થવા દેવાનું અને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું, જેથી કરીને ગાંઠા ન પડી જાય. તમે જોઈ શકો છો બેટર એકદમ રેડી છે, તો એને પ્રી ગ્રીસ કરેલી ટ્રેમાં હવે સ્પ્રેડ કરી લઈશું. તો આની અંદર કાપા કરી લીધા છે. મેં અહીં ખાંડવીની સ્ટ્રીપ કાપી છે, તમે એના રોલ પણ વારી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે ગોઠવી લેવાના અને બસ હવે આ જે ખાંડવી છે તેનો આપણે વઘાર કરી લઈશું. તો વઘાર પણ રેડી છે. વઘારને આપણે ખાંડવી પર રેડી લઈશું અને બસ દાણાના ગાર્નિશ કરી અને આપણી ખાંડવી એકદમ ખાવા માટે તૈયાર છે. દેખાય છે ને એકદમ સરસ. તમે પણ બનાવજો. તો તમે પણ આ રીતે ખાંડવી બનાવજો, રોલ વાળવાની ઝંઝટ વગર. સ્વાદમાં કંઈ ફેર પડતો નથી. જો રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.